હોમ ડિઝાઇન એન્ડ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે હું લઈને આવી રહ્યો છું તમારી સમક્ષ અરેન્જ ફંક્શનની પ્રેક્ટિસ અને ગોઠવણી, જે વસ્તુ તમને ઇઝીલી કઈ રીતે ગોઠવણી થાય છે, બરાબર, એના વિશે હું નોલેજ થોડું તમને શેર કરીશ. સૌપ્રથમ આપણે લઈશું કોઈ ઓબ્જેક્ટ છે, બરાબર, ધારો કે સ્ટાર છે. સ્ટારની સાઈઝ એવરેજ હોય છે 5 mm આજુબાજુ, સ્પેસિંગ હોય છે 90 mm જેવું. 90 mm કરી દીધું. જો હવે સ્ટારને આપણે એક લાઈનમાં મૂકવા છે. એરિયો ધારો કે 250 નો છે, બરાબર, એક જ લાઈનમાં મૂકવા છે. તો કઈ રીતે મૂકશું કે ભાઈ જેથી કરીને સાથોસાથ પંચિંગ પણ થાય અને ગોઠવાઈ પણ જાય. તો સ્ટાર્ટને મૂકશું આપણે ડાબી બાજુ. હવે આ લાઈન આપણે બનાવવા માટે કઈ રીતે કરશું તો કે સ્ટારને રાઈટ ક્લિક કરીને આપણે કોપી કરીશું, માઉસની રાઈટ ક્લિક પકડીને, સાથે કંટ્રોલ દબાવશું, જેથી કરીને સ્ટાર ઉપર નીચે જશે નહીં, એક સીધી લાઈનમાં ડાબી બાજુ આગળ ચાલશે, બરાબર. હવે આ વસ્તુ સેમ બીજી પણ મેથડ છે. આ પછી હું તમને એ મેથડ જણાવું. અત્યારે જે કોમન મેથડ છે એ તમને જણાવી રહ્યો છું. આ રીતે તમે મૂકી શકો છો. સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરીને કંટ્રોલ દબાવીને આગળ મૂકી શકો છો. તો જુઓ મિત્રો, છેલ્લે આપણે પરફેક્ટ એક્ઝેક્ટ 250 ના એરિયામાં બેસાડવા માટે સ્ટારને આપણે રિપીટના સ્ટાર ઉપર મૂકીશું. તો મારે આમાંથી 5 સ્ટાર ડિલીટ મારવા છે, બરાબર, અને આ બધા સ્ટારને ફરીવાર ગોઠવવા નથી, એક સાથે એક સેમ ગેપે ગોઠવાઈ જાય એવું બને તો કેટલું આસાન થઈ જાય. તો એના માટે ફંક્શન આપેલું છે. સિલેક્ટ કરીને અરેન્જ ટૂલમાં જવાનું છે, સ્પેસ ઇવનલી એક્રોસ, ઓકે, એની ઉપર ક્લિક કરીશ એટલે એક સરખા ગેપે ગોઠવાઈ જશે, જેનો યુઝ વારંવાર કરવામાં આવે છે અને જરૂર પડે છે એની, જે વારંવાર ફિગર જે આડા અને ઊભા હોય છે, બરાબર, એની ગોઠવણી માટે ખાસ જરૂર પડે છે. હવે એક સ્ટાર તો એને આપણે ડિલીટ કરી દઈશું. 250 ના એરિયામાં એક સીધી લાઈન આ રીતે બની શકે. તો જો મિત્રો ઇફોર યુઝ કરતા હો તો આની એક બીજી પણ મેથડ છે, બરાબર. સ્ટાર્ટ પોઈન્ટને મેં આગળ રાખ્યો. હવે મને ખબર છે કે ભાઈ આનો એક્ઝેક્ટ રિપીટ અહીંયા આવે છે, ઉપરની સ્ટારની લાઈન પ્રમાણે જોઉં તો અહીંયા આવે છે. તો અહીંયા એકવાર મૂકવાનો છે. મારે રાઈટ ક્લિક કરીને કંટ્રોલ દબાવીને ડાબી બાજુએ મૂકવાનો છે, બરાબર. હવે ઓનલી કંટ્રોલ ડી, જે ગેપે મેં આ સ્ટારને મૂક્યો છે એ જ ગેપે કંટ્રોલ ડી દબાવી રાખવાનું, ઓટોમેટિક સ્ટાર આવી જશે. આ બીજી મેથડ છે. આ મેથડ ઓનલી ઇફોરમાં જ અવેલેબલ છે, બીજા સોફ્ટવેરમાં નથી, બરાબર. કોઈ લાઈન ક્રોસમાં હોય અને સ્ટાર મૂકવાના થતા હોય કે કોઈ અધર ઓબ્જેક્ટ છે, બરાબર, આવી રીતે થતા હોય છે. આ લાઈનને મારે એકદમ સીધી લાઈનમાં કરવી છે. ધારો કે એક વેક્ટર લાઈન હું લઉં છું, આ વેક્ટર લાઈન છે, સમજ લો. અને લોક કરી દીધી. આપણી રેફરન્સ લાઈન છે. આની પર મારે સ્ટાર ગોઠવવા છે. તો કઈ રીતે ગોઠવીશ? તો મારી પાસે બે ઓપ્શન આવે, એક મોટિફ અને એક મેન્યુઅલી. મેન્યુઅલી ઓપ્શન ઘણીવાર મેન્યુઅલી જ જરૂર પડે. મોટિફનું કામ તમે એમાં ના લઈ શકતા હો, કારણ કે અમુક ઓબ્જેક્ટ કલર સાથે હોય, અમુક ઓબ્જેક્ટ સિક્વન્સ સાથે હોય, તો મોટિફ ઘણીવાર ફેલ બી થતી હોય છે. તો એના માટે બેસ્ટ રીત કઈ છે તો કે આ રીતે અંદાજે મૂકી દેવાના સ્ટાર.
આ રીતે લાઈનના એક્ઝેક્ટ સેન્ટરમાં એક સ્ટાર રાખો, શરૂઆતમાં અને એન્ડમાં. ઓબ્વિયસલી પહેલો સ્ટાર અને સિલેક્શન કરવાની મેથડ પહેલો સ્ટાર અને છેલ્લો સ્ટાર. શિફ્ટ દબાવીને સિલેક્ટ કરો એટલે સિલેક્ટ થઈ જાય છે, કારણ કે આપણે સિક્વન્સ એક સાથે હતી, આની સિરીઝ એક સાથે હતી, એટલા માટે. જો મિત્રો સિલેક્ટ થઈ ગયા છે. હવે મારે એક લાઈનમાં આને ગોઠવવા છે, તો હું શું કરીશ, એક વખત સ્પેસ ઇવનલી એક્રોસ આપીશ અને એક વખત સ્પેસ ઇવનલી ડાઉન. આ સ્ટાર એકદમ લાઈન ઉપર પરફેક્ટ રીતે આવી ગયા. જો ફંક્શનનો બહુ જ મહત્વનો ભાગ હોય છે આમાં. બીજી વસ્તુ તમને આમાં કહેવા માંગુ છું કે ભાઈ મારે આ સ્ટાર ડ્રો થઈ ગયા છે. બાય મિસ્ટેક મારે આ સ્ટારને કરવાના હતા 4 mm ના, થઈ ગયા છે 5.44 mm. બરાબર. તો હવે શું કરીશું, એક એક સ્ટાર તો સુધારતા વાર લાગી જાય, ટાઈમ લાગી જાય. આના માટે મસ્ત ફંક્શન આપેલું છે. આ સ્ટારને હું 4 mm નો કરી આપીશ. બરાબર. ઓલ સ્ટારને હું સિલેક્ટ કરીશ. ઓલ સ્ટાર સિલેક્ટ કર્યા. આ સ્ટારને હું અનસિલેક્ટ કરીશ, વળી પાછું સિલેક્ટ કરીશ. હવે જો લાસ્ટમાં અરેન્જ વાળી પેનલમાં લાસ્ટમાં એક ફંક્શન આપ્યું, મેક સેમ વિડ્થ એન્ડ હાઇટ. તમે આની પર ક્લિક કરશો એટલે જે સ્ટારને તમે લાસ્ટમાં સિલેક્ટ અનસિલેક્ટ કર્યો હતો તેની જેવા બધા સ્ટાર બની જશે. ચલો તો જોઈએ આપણે. થઈ ગયા. આ વસ્તુ ઘણી વખત આખી ડિઝાઇનમાં થતો હોય ફેરફાર કરવાનો, બહુ જ આસાન રહે છે. એટલા માટે આનો ઉપયોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. હવે તમને હું જે ફ્લાવર વિશે થોડું ઘણું કન્ફ્યુઝન છે એના વિશે હું તમને જણાવી દઉં. સેન્ટરાઇઝ ફ્લાવર આવે છે, બરાબર. મારી પાસે 50 mm ની સાઈઝનું એક ફ્લાવર બનાવવું છે. એનું સેન્ટર હોય છે, એક સેન્ટર નક્કી કરી લેવાનું. ઓકે. એક વેક્ટર લાઈન ડ્રો કરીશ. તો જો મિત્રો આમાં મારે એક તિલક શેપનું એક પાન બનાવવું છે, જે 6 એની સંખ્યા છે. બરાબર. એ તમને બતાવવા જઈ રહ્યો છું. એટલે તો આપણે 12, 6 થી ડબલ એટલે 12 વેક્ટર મૂકી દઈશું. એક્ઝેક્ટ. હવે આની અંદર હું એક પત્તી ડ્રો કરીશ, વચ્ચે મૂકી દઈએ એક સ્ટાર આપણે.
સેન્ટર થી એક્ઝેક્ટ બનાવેલું છે એટલે આને મિરર મારવું છે મારે. સેમ પેલી બાજુ આ બાજુ સેમ લીટો લાવવો છે મારે, સેમ રન મૂકવો છે. તો કંટ્રોલ ડી કરીશ, 7 દબાવીશ આ રીતે. આની શોર્ટકટ કી છે 7. બાકી તમે આને અલ્ટર ઈ કરશો તો પણ ટ્રાન્સફોર્મમાં જઈને કરી શકો છો. હવે આ બંને રન અલગ અલગ છે બરાબર. આને આપણે વેલ્ડ કરવા છે એટલે કે એક સાથે જોઈન્ટ કરવા છે. તેના વિશે થોડુંક તમને જણાવી દઉં વચ્ચે. આ બંને રનને જોઈન્ટ કરવા હોય તો અહીંયા આખું શેપિંગનું ટૂલ્સ આપેલું છે જે તમે અહીંયા જોઈ શકો છો, શેપિંગ ટૂલ્સ. ઓકે, તો એ ટૂલ્સમાંથી તમે એનો યુઝ કઈ કઈ રીતે કરી શકો. સૌ પ્રથમ તમે એને વેલ્ડ કરી આપો. વેલ્ડ થઈ ગયું. હવે આ વસ્તુમાં હું અલગ ઇફેક્ટથી ફ્લાવર બનાવવા માંગુ છું જેમાં હું બેકસ્ટિચનો યુઝ કરીશ. એક સરખા ગેપે મારે મૂકવા છે બરાબર. આવી રીતે પેલા કંટ્રોલ દબાવીને ઉપર મૂકવાના છે. પહેલો અને લાસ્ટ શિફ્ટ દબાવીને સિલેક્ટ કરવાથી બધા સિલેક્ટ થઈ જશે. અરેન્જ મારીશ, સ્પેસ ઇવનલી ડાઉન. જોઈ શકો છો મિત્રો તમે એકદમ પરફેક્ટલી ગોઠવાઈ ગયા છે. હવે મારે પત્તીની અંદર જે ઓબ્જેક્ટ છે એની જ જરૂર છે, બાકીનો બહારનો જે આ ઓબ્જેક્ટ છે એની જરૂર નથી. તો હું શું કરીશ, પેલા આને સિલેક્ટ કરીશ, પત્તીને સિલેક્ટ કરીશ સૌપ્રથમ, કંટ્રોલ ડી કરીશ છે કારણ કે એક રન મારે રાખવો છે. બાકી આ બેકસ્ટિચ અને એક એક્સ્ટ્રા રન છે એ સિલેક્ટ કરીશ અને ડિવાઈડ કરીશ. આ ડિવાઈડનો ઓપ્શનનો યુઝ તમને જણાવું કે જ્યાં લાઈન હશે જે બેકસ્ટિચ ઉપર ચાલે છે ત્યાંથી ક્રોપ થઈ જશે. જોઈ શકો છો મિત્રો આ બાજુનું ક્રોપ થઈ ગયું છે. આપણે શેપિંગમાં વેલ્ડ શીખ્યા, ડિવાઈડ શીખ્યા. હવે રહ્યું છે કમ્બાઈન. કમ્બાઈનનો પણ તમને યુઝ જલ્દી શીખવાડીશું. આ વસ્તુ મારે સેન્ટરથી મૂકવી છે બરાબર. 6 પત્તી બનાવી હતી આપણે, એ પ્લાનિંગથી આપણે ફ્લાવર બનાવીએ છીએ. જો તમારી સામે છે આ ફ્લાવર, જેમાં તમામ બેઝિક ટૂલ્સનો યુઝ થતો હોય તે આપણે કર્યો છે. મેન્યુઅલી કોઈ પણ વસ્તુ નથી બનાવી. હવે સાથોસાથ મારે તમને શેપિંગમાં કમ્બાઈનના ઓપ્શન વિશે માહિતી આપવી છે બરાબર. ધારો કે કોઈ પત્તી છે, આ વસ્તુ છે મેં જે કોમ્પ્લેક્સ ફિલથી ડ્રો કરી છે. આ જ વસ્તુને મારે ઇનકેસ મારે અહીંયા રન છે બરાબર, આ રનમાં કોમ્પ્લેક્સ ફિલથી બીજી વાર મહેનત ન કરવી પડે અને ડાયરેક્ટલી સાટીને આવી જાય તો કેટલું ઈઝી થઈ જાય. એના માટે ફંક્શન છે કમ્બાઈન. તમારે ઓલ્ડ રન રાખવો છે, જૂનો રન રાખવો છે તો તમે આ ઓપ્શન ચાલુ કરી શકો છો. કીપ ઓરિજિનલ ઓબ્જેક્ટ ચાલુ થઈ ગયો છે મિત્રો. હવે કમ્બાઈન આપીશ જો મિત્રો આસાનીથી સાટીની અંદર ભરી શકાય. આ રન ઉપર લેવા માટે હું કંટ્રોલ XV આપીશ. ઓકે, તો આ થયો કમ્બાઈનનો યુઝ.
મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ઓમ ડિઝાઇનિંગ ક્લાસીસને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન માટે બેલ આઇકન અવશ્ય દબાવો. ધન્યવાદ.